હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 28 નવેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો શરૂ કરીએ આજનો 28 નવેમ્બરના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કયા રાજ્યને વિશ્વ મત્સ્ય દિવસના અવસર પર આંતરદેશીય મત્સ્યપાલન રાજ્યોની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે સન્માનિત કરવામાં આવેલું છે? તો હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય છે એને વિશ્વ મત્સ્ય દિવસના અવસર ઉપર આંતરદેશીય મત્સ્યપાલન રાજ્યોની શ્રેણીની અંદર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા બદલ એક એવોર્ડ આપવામાં આવેલો છે. એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે ઉત્તર પ્રદેશને. આંતરદેશીય રાજ્ય એટલે કે એવું રાજ્ય કે જ્યાં દરિયા કિનારો નથી લાગતો. બરાબર? તો ઉત્તર પ્રદેશ છે, તમે જોવો છો સેન્ટરમાં છે, તો એને કોઈ પણ પ્રકારની દરિયાની બોર્ડર અડતી નથી. તો આન્સર આવશે ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ. બરાબર? તો વિશ્વ મત્સ્ય દિવસના અવસર ઉપર આ એવોર્ડ જાહેર કરવામાં આવેલા ક્યારે હતો? 21 નવેમ્બરે. તો એ પણ યાદ હોવું જોઈએ. તો 21 નવેમ્બરે વિશ્વ મત્સ્ય દિવસ ગયો. તો એ અવસર ઉપર આ બધા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ કેટેગરીના એવોર્ડ જાહેર કરવામાં આવેલા. 3 મુખ્ય કેટેગરીની અંદર આ એવોર્ડ વિભાજિત કરવામાં આવેલા, જેમાં રાજ્ય કક્ષાના એવોર્ડ, સંગઠન શ્રેણીમાં એવોર્ડ અને જિલ્લા કેટેગરીની અંદર એવોર્ડ. તો કુલ 3 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવેલા છે. એમાં પણ સબ કેટેગરી આપવામાં આવી છે, જેમ કે સમુદ્રી રાજ્ય, આંતરદેશીય રાજ્ય અને પહાડી રાજ્ય. તો દરેક રાજ્યને 3 ભાગમાં વહેંચી દેવાયા છે. બરાબર? તો સમુદ્ર રાજ્યની શ્રેણીની અંદર રાજ્ય કક્ષાના એવોર્ડની વાત કરું તો રાજ્ય કક્ષામાં સમુદ્રી રાજ્યની શ્રેણીની અંદર સૌથી સારું પરફોર્મન્સ કયા રાજ્યનું રહ્યું? ઓડિશાનું. બરાબર? તો ઓડિશા છે, ઓડિશાને દરિયા કિનારો અડે છે, તો એ સમુદ્રી રાજ્યની શ્રેણીમાં આવે. બરાબર? ત્યાર પછીની વાત કરું તો આંતરદેશીય રાજ્ય એટલે કે જેવા રાજ્યો જેને દરિયા કિનારો અડતો નથી એવા રાજ્યો, તો એવા રાજ્યમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ રહ્યું ઉત્તર પ્રદેશનું. હમણાં જ આપણે વાત કરી ક્વેશ્ચનની અંદર. બરાબર? આંતરદેશીય રાજ્ય. ત્યાર પછીની વાત કરું તો પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યો છે, આ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું આસામનું. બરાબર? આસામના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ છે જગદીશ મુખી. બાકી ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, અને ઓડિશાના નવીન પટનાયક મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ છે ગણેશી લાલ. તો આ બધું યાદ રાખજો. સંગઠન શ્રેણીની અંદર વાત કરું તો સમુદ્રી રાજ્યો છે, આ શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવેલો છે તમિલનાડુ મત્સ્ય વિકાસ નિગમ લિમિટેડને. બરાબર? પછી આંતરદેશીય રાજ્યની અંદર જે એવોર્ડ આપવામાં આવેલો છે એ કોને મળેલો છે? તેલંગાણા મછવારા સહકારી સમિતિ ફેડરેશન લિમિટેડને. તો આંતરદેશીય રાજ્યમાં ખાસ યાદ રાખજો. અને તેલંગાણા છે એને કોઈ પણ પ્રકારના દરિયાની બોર્ડર નથી હતી. આંધ્રપ્રદેશ નડે છે, પરંતુ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બન્યું છે અને તેલંગાણાને કોઈ પણ પ્રકારની દરિયાની બોર્ડર હતી નથી, તો એ આંતરદેશીય રાજ્યની અંદર આવે છે. ત્યાર પછી પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યની વાત કરું તો એમાં આ એવોર્ડ આપવામાં આવેલો છે આસામ એક્સપે કોઓપરેટિવ ફિશ માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ ફેડરેશન લિમિટેડને. તો એ પણ યાદ રાખજો. ઓકે? જિલ્લા કેટેગરીની વાત કરીએ તો જિલ્લામાં સમુદ્રી રાજ્યની શ્રેણીની અંદર જે એવોર્ડ આપવામાં આવેલો છે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાને આપવામાં આવેલો છે. બરાબર? ત્યાર પછી આંતરદેશીય રાજ્યની અંદર કે જેને દરિયા કિનારો નથી અડતો, તો એમાં ઓડિશાના કાલાહાંડી જિલ્લાને આ એવોર્ડ આપવામાં આવેલો છે. ઓડિશાને દરિયા કિનારો અડે છે, પરંતુ કાલાહાંડી જે જિલ્લો છે એને કોઈ પણ પ્રકારના દરિયાની બોર્ડર નથી અડતી, તો એ આ શ્રેણીની અંદર આવે છે. બરાબર? તમને એમ થશે કે ઓડિશાને તો દરિયા કિનારો અડે છે, પરંતુ અહીંયા જિલ્લાની વાત થાય છે, તો જિલ્લામાં આ જિલ્લાને દરિયા કિનારો નથી અડતો એટલા માટે. બરાબર? પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યની અંદર વાત કરું તો આસામનો આ નાગાંવ જિલ્લો છે. બરાબર? એને આ એવોર્ડ આપવામાં આવેલો છે. તો આ બધા એવોર્ડ યાદ રાખજો. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી માટે પણ આ બધા એવોર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી લેજો આ. બરાબર? એક ક્વેશ્ચન અહીંથી 100% આવશે. તાજેતરમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવી? મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાઓ છે એને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે 25 નવેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન સી, 25 નવેમ્બર. તો
મહિલાઓ વિરુદ્ધ થતી આ હિંસાને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે, જે 25 નવેમ્બર 2020ના રોજ એની ઉજવણી કરવામાં આવેલી. અંગ્રેજીમાં પણ નામ કહી દઉં, બરાબર. તો ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેન્સ્ટ વુમન. ઓકે, તો અંગ્રેજીમાં પણ યાદ રાખી લેજો. અને 2020ની થીમ શું હતી? થીમ હતી ઓરેન્જ ધ વર્લ્ડ, ફંડ, રિસ્પોન્ડ, પ્રિવેન્ટ, કલેક્ટ. ઓરેન્જ ધ વર્લ્ડ, ફંડ, રિસ્પોન્ડ, પ્રિવેન્ટ, કલેક્ટ. તો થીમ પણ ખાસ યાદ રાખજો. તો મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં DRDO દ્વારા હેવી બેટ ટોર્પેડોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ટોર્પેડોનું નામ શું છે? તો DRDOએ આ હેવી બેટ ટોર્પેડોઝનું ઉદ્ઘાટન કર્યું છે અને આનું નામ છે વરુણાસ્ત્ર. તો આન્સર આવશે ઓપ્શન બી, વરુણાસ્ત્ર. તો હેવી વેટ ટોર્પેડોઝ છે એનું ઉદ્ઘાટન DRDOએ કરેલું. DRDOનું પૂરું નામ શું? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને DRDOની સ્થાપના થઈ હતી 1958માં. અને DRDOના હાલમાં અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર G. સતીશ રેડ્ડી, બરાબર. અને બાકી એનું મુખ્ય મથક છે એનું ન્યૂ દિલ્હીમાં. તો આટલી બાબત DRDO વિશે પણ યાદ હોવી જોઈએ. અને આ હેવી વેટ ટોર્પેડોઝનું નામ શું છે? વરુણાસ્ત્ર. અને આ ટોર્પેડોઝને બનાવ્યું કોણે? એક ઓપ્શન આમાં DRDO પણ આપી દે, પરંતુ DRDOએ નથી બનાવેલું. કોણે બનાવેલું છે? ભારત ડાયનેમિક લિમિટેડે બનાવેલું છે. DRDOએ ઉદ્ઘાટન કરેલું છે, તો એ પણ યાદ રાખજો. અને ટોર્પેડો શું હોય? આપણે કેમ મિસાઇલ છોડીએ જમીન ઉપરથી, સિમિલરલી પાણીની અંદરથી કંઈક મિસાઇલ જેવું છોડવું હોય દુશ્મન ઉપર હુમલો કરવા માટે સબમરીનમાંથી, બરાબર. તો એ શસ્ત્રનું નામ છે ટોર્પેડો, બરાબર. તો ખાસ યાદ રાખી લેજો. ટોર્પેડો કોને કહેવાય? મારા ખ્યાલથી સમજાઈ ગયો છે. આપણે જમીન ઉપરથી મિસાઇલ લોન્ચ કરીએ હવામાંથી ને એમાંથી, બરાબર. વિમાનમાંથી આપણે મિસાઇલો લોન્ચ કરી શકીએ છીએ, તો એવી રીતે સબમરીનમાંથી જે મિસાઇલ લોન્ચ થાય છે એને કહેવાય ટોર્પેડોસ. ઓકે, સમજવા માટે એવું યાદ રાખજો. તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયા 2020માં એશિયાનો સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતો દેશ કયો બન્યો? તો ખરાબ સમાચાર કહેવાય આપણા ભારત માટે. ભારત છે એશિયાનો સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતો દેશ છે. આ રિપોર્ટ મુજબ ગ્લોબલ કરપ્શન બેરોમીટર એશિયા 2020. એશિયાનો સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતું દેશ હોય તો એ છે ભારત. તો આન્સર આવશે ઓપ્શન બી, ભારત. તો આ રિપોર્ટ છે એનું 10મું સંસ્કરણ હતું આ વખતે 2020ના રોજ. અને 2020ના રોજ આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવેલો એમાં એશિયાનું સૌથી વધુ કરપ્ટેડ કન્ટ્રી બન્યું છે આપણું ભારત, બરાબર. અને બીજા ક્રમ ઉપર સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તો કંબોડિયામાં, ત્રીજા ક્રમ પર ઇન્ડોનેશિયામાં, અને સૌથી વધુ થાય છે ભારતમાં. સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતું દેશ કયું આ રિપોર્ટ મુજબ? તો યાદ રાખજો, જાપાન અને માલદીવ્સ છે ત્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થાય છે. બંનેમાં 2% લોકો એવું કહે છે કે અમે ભ્રષ્ટાચારનો શિકાર બન્યા છે, બરાબર. ભારતમાં એમાં લગભગ 39% જેટલા લોકો એવું કહે છે કે અમે ક્યારેક ને ક્યારેક ભ્રષ્ટાચારનો શિકાર બનેલા છીએ. ઓકે, ત્યાર પછીની વાત કરું તો બીજા ક્રમે આવે છે સાઉથ કોરિયા. સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતા હોય એવા દેશોમાં પહેલા ક્રમે જાપાન, બીજા ક્રમે, બરાબર, સાઉથ કોરિયા. જાપાન અને માલદીવ્સ બંને પહેલા ક્રમે છે. બંનેની પર્સન્ટેજ 2% છે, ઇક્વલ છે. તો જાપાન અને માલદીવ્સ બંને પહેલા ક્રમે છે, બીજા ક્રમે છે સાઉથ કોરિયા. ક્વિક ન્યૂઝની વાત કરીએ. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કોને સંગીત કળા એવોર્ડ્સમાં આદિત્ય વિક્રમ બિરલા કળા શિખર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે? તો હાલમાં જે નસરુદ્દીન શાહ છે એમને આદિત્ય વિક્રમ બિરલા કળા શિખર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. નસરુદ્દીન શાહ એક્ટર છે, મારા ખ્યાલથી બધાને ખબર હશે. તાજેતરમાં ભારતે કયા દેશને મેદાની નદીનું નામ છે એના ઉપર એક સહતુત બંધ નામનો એક બંધ બાંધવાની જાહેરાત કરી છે? તો ભારતે અફઘાનિસ્તાનમાં આ એક બંધ બાંધવાની જાહેરાત કરી છે. આ સિવાય ભારત નેપાળમાં પણ એક બંધ બાંધે છે, જે પ્રોજેક્ટનું નામ છે માંગડેચ્છુ પરિયોજના. તો એ પણ યાદ રાખી લેજો, બરાબર. તાજેતરમાં પૂર્વોત્તર રાજ્ય એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્ય પણ કહી શકો એને, તો એના પહેલા ગાય હોસ્પિટલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવેલું? તો ઉત્તર પૂર્વીય રાજ્યનું પહેલું ગાય હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આસામમાં. આસામમાં કઈ જગ્યાએ? દિબ્રુગઢ ખાતે. મુખ્યમંત્રી તો હમણાં જ વાત કરી, સર્વાનંદ સોનોવાલ છે, રાજ્યપાલ છે ત્યાંના જગદીશ મુખી. તાજેતરમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન એપેક, જેનું ટૂંકમાં કહીએ તો આપણે એને એપેક તરીકે ઓળખીએ, તો એની ઇકોનોમિક્સ લીડરની બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો
તેની ઇકોનોમિક્સ બેઠકની અધ્યક્ષતા કરી મલેશિયાએ. અને એપેકનું મુખ્ય મથક ક્યાં છે? સિંગાપુરમાં. એપેકની સ્થાપના ક્યારે થઈ? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. બરાબર, મુખ્ય મથક તો કહી દીધું. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ વર્ષ 2020ના પ્રથમ 6 મહિનામાં કયો દેશ ફેસબુક યુઝરના ડેટાનો અનુરોધ કરવામાં? ભારત છે પહેલા ક્રમે રહ્યું. કેટલામાં ક્રમ પર રહ્યું? તો એક જાહેરાત થઈ છે, એક રિપોર્ટ જાહેર થયો છે. તો આ રિપોર્ટ મુજબ છે 2020ના પ્રથમ 6 મહિનામાં, બરાબર, ફેસબુક યુઝરના ડેટાનો અનુરોધ કરવામાં ભારત છે કેટલા ક્રમે છે એવું પૂછ્યું છે. તો ભારત છે એમાં બીજા ક્રમ ઉપર, બરાબર. અને પહેલા ક્રમે કોણ છે? પહેલા ક્રમે છે અમેરિકા. હવે આ પ્રશ્ન કેવા શું માગે છે પહેલાં તો એ વાત કરીએ. ફેસબુક યુઝર છે, બરાબર, એનો સરકાર છે એની પાસે ડેટા મંગાવે છે. તો આ ફેસબુક યુઝરના ડેટાનો ઉપયોગ કરવામાં ભારત કેટલામાં ક્રમ ઉપર છે એવો પ્રશ્ન છે. તો ભારત છે એમાં બીજા ક્રમ ઉપર, પહેલા ક્રમે કોણ છે? અમેરિકા. બરાબર, તો ફેસબુકના ડેટાનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે અમેરિકાએ, ત્યારબાદ બીજા ક્રમે છે ભારત. તાજેતરમાં ભારત સરકારે 24 નવેમ્બર 2020ના રોજ કેટલી ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો? તો 24 નવેમ્બર 2020ના રોજ પાછી 43 ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ભારત દ્વારા. સૌથી પહેલાં જ્યારે પ્રતિબંધ લગાડ્યો હતો, હું એને પહેલો રાઉન્ડ કહું પ્રતિબંધ લગાડવાનો ચાઇનીઝ એપનો, એમાં 59 એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં 118 એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાડ્યો. અને હવે બીજી નવી 43 એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાડ્યો, જે ચાઇનીઝ છે. બરાબર. સુખજીત મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા અને કયા રાજ્યમાં કરવામાં આવેલું? તો સુખજીત મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે નરેન્દ્રસિંહ તોમર દ્વારા પંજાબ ખાતે. તો આન્સર આવશે નરેન્દ્રસિંહ તોમર અને પંજાબ ખાતે. તાજેતરમાં કઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ સ્પોટલાઇટ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે? સ્પોટલાઇટ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે સ્નેપચેટે. તો આન્સર આવશે સ્નેપચેટ. તો આ તો આજનો વિડીયો. મજા આવી તો લાઈક કરો, શેર કરો. આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. એક 27 નવેમ્બરનો વિડીયો બાકી રહી ગયો છે, તો એ તમને આજના દિવસમાં મળી જશે. બધું રેડી જ છે, ખાલી બોલવાનું બાકી છે. તો આજના દિવસ સુધીમાં આવી જશે આ વિડીયો પણ. અને બાકી જે ગેપ પડેલો છે એ તો ધીમે ધીમે રિકવર થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.